નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો આપ બધા? મજામાં છો? તો આજની આપણે શરૂઆત જે છે તે ટેન્સ વિશેની ચર્ચા કરીશું. ટેન્સની અંદર જે સમસ્યાઓ જે છે તેનું એકદમ સિમ્પલ રીતે સમાધાન કરવા જઈ રહ્યા છીએ. આ ટેન્સની અંદર કેટલા રૂપ છે, કઈ રીતે વપરાય છે. ટોટલ આપણી પાસે 3 કાર્ડ છે. એ 3ની અંદર પાછા બીજા 4 એટલે ટોટલ 12 કાર્ડ જે છે તે કાર્ડને એકદમ સિમ્પલ રીતે કઈ રીતે સમજવા, કે એની સાથે સાંકળવા, કયો કાર્ડ કઈ રીતે રજૂ કરો તેની માહિતી આજે મેળવવા જઈ રહ્યા છીએ. ચાલો તો આપણે અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ, પણ કેવો અંદાજ રાખવાનો છે? એકદમ સરળ, કોઈ પણ પ્રકારનું ટેન્શન વગર આપણે અંગ્રેજી શીખશું. જોઈએ આપણે ક્યાંથી શરૂઆત કરીએ છીએ. તો તે અરે વાહ, આ તો મિકી માઉસની વાત કરીએ તો હવે અહીંયા આપણી પાસે બિલાડી દ્વારા રજૂ કરવામાં આવેલી, અથવા તો એમ કહી શકાય કે 5 ફોર્મ ઓફ વર્બ્સ. એ સાહેબ 5 ફોર્મ હોય? હા, જોઈએ આપણે તે 5ની ચર્ચા આજે કરવી છે અને તેને એકદમ સિમ્પલ રીતે સમજવું છે. તો થઈ જાવ તૈયાર. ચાલો, સૌપ્રથમ તો આપણે 5 ફોર્મની વાત કરીએ તો આ 5 ફોર્મ છે શું? તો અહીંયા આપણને દેખાય છે કે સાદો વર્તમાન કાળ, પછી ચાલુ કાળ, પછી ભૂતકાળ, અથવા તો સાદો ભૂતકાળ એવું પણ કહી શકીએ. સાદો ભૂતકાળ અને પૂર્ણકાળ. હે સાહેબ? અને અહીંયા જોઈ શકીએ છીએ તો મૂળરૂપ. હે સાહેબ? આ કઈ રીતે રજૂ કરવાનું છે? તો હવે આ રજૂ કરવાનું છે આપણને આના દ્વારા, માઉસ દ્વારા દરેક ક્રિયા જે છે તે કઈ રીતે થાય છે તેની ચર્ચા કરવાની છે. તો અહીંયા મૂળ સ્વરૂપ. અહીંયા મૂળ સ્વરૂપ એટલે કે પવિત્ર હોય છે. હૃદયનો ભાવ હંમેશા પવિત્ર હોય છે, એટલે કે મૂળ રૂપમાં હોય છે હંમેશા. તેની અંદર કોઈ પણ પ્રકારની કાંઈ સમસ્યા કે તકલીફો હોતી નથી. તો એટલે આપણે મૂળ રૂપો એટલે કે મૂળ સ્વરૂપો તે સ્વરૂપે હૃદયની અંદર દર્શાવ્યું છે. ત્યારબાદ પૂર્ણ. તો ઉપર જોવા જઈએ તો મસ્તિષ્કો અથવા તો ભગવાન હંમેશા પૂર્ણ હોય છે. તો મોઢા દ્વારા અથવા મસ્તક દ્વારા આપણે રજૂ કરીશું તે શું થશે? તો કે પૂર્ણકાળ. ઈશ્વર ઉપર છે એટલે કે તે હંમેશા ભગવાન છે તે પૂર્ણ છે તેવું દર્શાવવાનું. ત્યારબાદ લેફ્ટ એટલે છૂટી જવું અથવા તો છૂટી ગયેલું. ટૂંકમાં કહીએ તો લેફ્ટ હેન્ડ જે છે તે આપણને શેનું દર્શન કરાવશે? તો કે ભૂતકાળનું. ભૂતકાળ છે આપણા હાથમાંથી છૂટી ગયો છે, બરાબર. તો અહીંયા લેફ્ટ આર્મ, ડાબો હાથ જે છે તે ભૂતકાળની ક્રિયાનું સૂચન કરશે આપણી સમક્ષ. ત્યારબાદ આ બાજુ જોઈએ તો જમણો હાથ છે. જમણો હાથ એટલે રાઈટ એટલે જમણું. તો અહીંયા જે છે તે સામાન્ય રીતે આપણે ક્રિયાઓ છે બધી જમણા હાથે કરતા હોઈએ છીએ, બરાબર. જમણા હાથે બધી ક્રિયાઓ કરીએ છીએ તો એટલે આપણે તેને નિયમિત બનતી ઘટના આપણે જોઈએ છીએ કે સાદો કાળ જે સાદો વર્તમાન કાળ નિયમિત બનતી ઘટના છે તે રજૂ કરે છે. તો આપણો સાદો કાળ જે છે રજૂ કરવા માટે રાઈટ આર્મનો ઉપયોગ કરશું. હે સાહેબ? તો આ ચાલુ કાળ. અરે ચાલુ કાળ એટલે પગ આપણા હંમેશા ચાલતા રહે છે. તો ચાલતા રહેલા પગ જે છે તે બધા જ ચાલુ કાળનું આપણને દર્શન કરાવશે, કે જેને આપણે શેના દ્વારા રજૂ કરીશું? તો કે આઈએનજી દ્વારા. તો આ 5 બાબત છે તેને આપણે એક પછી એક જોતા જઈએ અને કઈ રીતે રજૂ કરવામાં આવે છે. ચાલો, સૌ પ્રથમ જે છે તે મૂળ સ્વરૂપ, બેઝિક ફોર્મ, બરાબર. તો આ બેઝિક ફોર્મ જે છે એટલે કે મૂળ સ્વરૂપ છે તે ક્યાં હોય? તો કે હૃદયની અંદર. અહીંયા જ્યાં સુધી હૃદય આપણું ધબકતું રહે છે ત્યાં સુધી આપણે મૂળ સ્વરૂપમાં છીએ. ટૂંકમાં કહીએ તો હૃદયની અંદર પવિત્ર ભાવના હોય છે. તો અહીંયા પવિત્ર હૃદય અને મૂળ સ્વરૂપો, બરાબર. તો એ મૂળ સ્વરૂપે દર્શાવવામાં આવતા કાળ કયા છે? કાળમાં શું આવે છે? તો તેની ચર્ચા કરીએ તો કે મોડેલ ઓક્ઝિલિયરી. મોડેલ ઓક્ઝિલરી જે છે તે હંમેશા કેવા આવે છે? તો કે મૂળ રૂપમાં. ફોર એક્ઝામ્પલ છે સેલ, વિલ, કેન, કુડ, વુડ. પછી છે અહીંયા શુડ, મે, મસ્ટ, માઇટ વગેરે. આના સિવાયના કોઈ પણ આવે તો તે. ત્યાર પછી બીજા તો કે અહીંયા ઇટ છે, ઓપન છે, રીડ છે, પ્લે, વોચ, ડ્રિંક એટસેટ્રા. આ બધા જે છે તે સાદા કાળની અંદર શોમાં દર્શાવવામાં આવે છે? તો કે મૂળ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. પ્લસમાં કહીએ તો આપણી વાક્ય રચના કેવા પ્રકારની બને? તો કે મોડેલ ઓક્ઝિલરી પ્લસ મૂળ રૂપો. ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશા વપરાય. શેની સાથે? તો કે મોડેલ્સની સાથે. તો આ થયું આપણું મૂળ સ્વરૂપ એટલે કે બેઝિક સ્વરૂપ. ત્યારબાદની ચર્ચા કરીએ તો આવે છે સાદો કાળ. હે સાહેબ? સિમ્પલ ફોર્મ ઓફ વર્બ, બરાબર. સિમ્પલ ફોર્મ તે કેના દ્વારા દર્શાવવામાં આવે છે? તો કે રાઈટ આર્મ જે છે તે દર્શાવે છે આપણા મિકીભાઈનું રાઈટ આર્મ, બરાબર. તો આ રાઈટ આર્મ એટલે કે જમણો હાથ જે છે નિયમિત બનતી ક્રિયા, બધી ક્રિયાઓ આપણા જમણા હાથે સામાન્ય રીતે બને છે. તો આપણે સાદો કાળ જે છે તે રજૂ કરીએ ત્યારે કે નિયમિત બનતી ઘટનાઓ
બરાબર, રોજબરોજ બનતી ઘટનાઓ, તો તેને રજૂ કરવા માટે આપણે રાઇટ આર્મનો ઉપયોગ કર્યો છે. અહીંયા શું હોય છે તો કે ક્રિયાપદની વાત કરીએ તો મૂળરૂપ હોય છે, અથવા કેવું હોય છે તો કે એસ કે ઈએસ વાળું રૂપ હોય છે. જો કર્તાને ધ્યાનમાં રાખી અને ક્રિયાપદનું મૂળરૂપ આવે અથવા એસ કે ઈએસ વાળું રૂપ આવે છે. એક્ઝામ્પલ જોઈએ તો શું છે તો કે ઇટ્સ, ઓપન્સ, રીડ્સ, પ્લેઝ, વોચેસ, ડ્રિંક્સ વગેરે વગેરે. આના સિવાય પછી અહીંયા કહીએ તો હકાર વાક્ય હોય અથવા હકારની પણ નકાર, હકાર અહીંયા શું આવે, નકાર ક્રિયાપદ. જ્યારે આપણી પાસે વાક્ય નકાર હોય કે પ્રશ્નાર્થ હોય ત્યારે શું આવશે તો કે ડુ અથવા ડઝ આવશે. તે પણ આપણે યાદ રાખશું. તો આ થયું સાદા વર્તમાન કાળનું રૂપ, જે આપણે શાનું તો કે રાઇટ આર્મની ચર્ચા કરે છે. નેક્સ્ટ જઈએ. બરાબર, નેક્સ્ટ આવે છે ભૂતકાળ. ભૂતકાળ એટલે તો કે આપણે જમણો હાથ, જમણું એટલે લેફ્ટ, લેફ્ટ એટલે છૂટી ગયેલું એટલે ભૂતકાળ. તો ભૂતકાળને રજૂ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે, લેફ્ટ આર્મ. બરાબર, એટલે કે ડાબો હાથ. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. તો ભૂતકાળની અંદર આપણે દર્શાવવું હોય તો છૂટી ગયેલું તેવું દર્શાવવું છે. તો એની અંદર ક્રિયાપદનું કયું રૂપ હોય તો કે બીજું રૂપ, જેને આપણે V2 તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, એક્ઝામ્પલ છે એટ, ઓપન, પછી પ્લેડ, વોચડ, ડ્રંક વગેરે વગેરે. પછી સહાયકારક ક્રિયાપદ તરીકે જે વપરાય છે તે શું હોઈ શકે છે તો કે ડીડ આવે, વોઝ આવે અથવા વોર. આ ત્રણમાંથી હમણાં આગળના કાળની અંદર આપણે સહાયકારક ક્રિયાપદની ચર્ચા કરી, ડુ અથવા ડઝ. તે રીતે અહીંયા 3 ક્રિયાપદ આવશે. એક ડીડ આવે, નકાર અથવા પ્રશ્નાર્થ હોય તો, પછી આ વોઝ અને વોર બંનેમાં આવી શકે છે. બરાબર, આ થયો આપણો કયો કાળ તો કે સાદો ભૂતકાળ અથવા તો ભૂતકાળ. ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ. તો અહીંયા જોવાની વાત આવી છે તો કે ચાલુ કાળ. કયો કાળ દર્શાવ્યો છે તો કે ચાલુ કાળની જ્યારે વાત કરવામાં આવે તો ચાલુ કાળ કોને કહેવાય તો કે જ્યારે ક્રિયા ચાલુ હોય. તો સામાન્ય રીતે ક્રિયા કોના દ્વારા ચાલુ તો કે પગ દ્વારા. તો પગની ક્રિયા ચાલવાની હંમેશા ચાલુ હોય છે. તો તેને રજૂ કરવા માટે શેની જરૂર પડે તો કે સૌથી મહત્વની બાબત છે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે કે જેને કહીએ છીએ વર્તમાન કૃદંત. તો વર્તમાન કૃદંત એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર, એક્ઝામ્પલ આપ્યું છે આપણને. કયા કયા છે તો કે ઇટિંગ, રીડિંગ, વોચિંગ, ડ્રિંકિંગ, પ્લેઇંગ વગેરે વગેરે. આના સિવાયને પણ આવી શકે છે. ત્યારબાદ જ્યારે વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે છે તો કે એમ, ઇઝ અને આર આવે છે. પછી ભૂતકાળ હોય તો શું આવે છે, વોઝ અને વર આવે છે. પછી ભવિષ્યકાળ હોય તો શેલ વિલ અને બી પ્લસ આઈએનજી. ટૂંકમાં કહીએ તો આ 3 આપણા ચાલુ કાળ જે છે તેની શું દર્શાવી છે તો કે રચના દર્શાવી છે. બરાબર, આ રીતે રજૂ કરવામાં આવે છે. આથી આપણા ચાલુ કાળ કે જે શું પગના દર્શન કરાવે છે આપણને. ચાલો નેક્સ્ટ જઈએ. તો ત્યારબાદ છે પૂર્ણકાળ. હે સાહેબ, પૂર્ણકાળ. પૂર્ણ એટલે મસ્તિષ્ક, ભગવાન, ઉપર ભગવાન. ભગવાન હંમેશા કેવા હોય છે પૂર્ણ. તો તે ઈશ્વરનું રૂપ દર્શાવે છે. ઈશ્વર ઉપર છે એટલે કે હંમેશા પૂર્ણ છે. તો માથા દ્વારા દર્શાવવામાં આવે છે, જે તે પૂર્ણકાળની રજૂઆત કરે છે. તો કઈ રીતે તો કે તેની અંદર પૂર્ણકાળનું રૂપ એટલે ત્રીજું રૂપ, જેને આપણે શું કહીએ છીએ તો કે ભૂત કૃદંત. બરાબર, જે રીતે ચાલુ કાળમાં વર્તમાન કૃદંત, એ રીતે પૂર્ણકાળની અંદર ભૂત કૃદંત. એક્ઝામ્પલ છે તો એટ, રીડ, વોચડ, ડ્રંક, પ્લેડ વગેરે વગેરે. બરાબર, તો આ થયું સાદા પ્રમાણે. ત્યાર પછી વર્તમાન કાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે શું આવે તો કે હેવ અથવા હેઝ આવે, પ્લસ તેની સાથે શું આવે તો કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ત્યાર પછી ભૂતકાળ હોય. ભૂતકાળ એટલે કે કયો તો કે પૂર્ણ ભૂતકાળ. અહીંયા પૂર્ણ વર્તમાન કાળ, અહીંયા પૂર્ણ ભૂતકાળ. બરાબર, ટૂંકમાં અહીંયા પૂર્ણની ચર્ચા કરીએ છીએ તો આ બધા કાળ ક્યાં લેવાના છે, પૂર્ણ લેવાના છે. તો પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ હેઝ આવે, પૂર્ણ ભૂતકાળ તો હેડ આવે, તેની સાથે શું આવે ભૂતકૃદંતનું રૂપ. અને ત્યારબાદ અહીંયા ચર્ચા કરીએ તો ભવિષ્યકાળ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળની ચર્ચા કરવા જઈએ તો સેલવિલની સાથે હેવ પ્લસ ભૂતકૃદંત વપરાય છે. તો બરાબર, આ થયું આપણું કયું તો કે પૂર્ણકાળની ચર્ચા. ચાલો ત્યારબાદ મિત્રો આ રીતે અલગ જ રીતની અંદર, અલગ જ અંદાજની અંદર જો તમારે કાળ
અને બધા જ ટોપિકને અંગ્રેજીને શીખવા છે તો મારી સાથે જોડાઈ જાઓ અને નવા નવા ટોપિકને આવવાની રાહ જુઓ. એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, તમારા મિત્રો સાથે શેર કરવાની છે અને લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી. બરાબર? તો થઈ જાઓ તૈયાર એક અંગ્રેજીને શીખવા માટે. કેવો અંદાજ છે? તો કે એક નવા અંદાજની અંદર. ચાલો થઈ જાઓ તૈયાર. જય હિન્દ, જય ભારત.